હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 ધોરણ 5 વિષય છે આસપાસ। તો મિત્રો આજે આપણે આસપાસ વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। બીજું કે આ જે પેપર છે એ પેપર તમારે પૂરેપૂરું તૈયાર કરી દેવાનું છે, જેથી તમે એ પેપરની અંદર સારા ગુણ મેળવી શકો। તો વાત કરીએ પેપરના સોલ્યુશનની, તો પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નોમાં સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે લોનર શું છે? તો જવાબ રહેશે મોટરસાયકલ છે। ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખવાના છે કે ગુજરાત રાજ્ય ભારતની કઈ દિશામાં આવેલું છે? તો ગુજરાત રાજ્ય ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે। બીજું છે કે વિશ્વમાં કયું ઊન સૌથી વધુ પ્રખ્યાત છે? તો જવાબ છે કે વિશ્વમાં પશ્મિના ઊન સૌથી વધુ પ્રખ્યાત છે, જે પશ્મિના બકરીઓમાંથી મેળવવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે નીચેના પ્રશ્નોનો 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે કે ભાઈ મીના અને મમતા બંને જોડિયા બહેનોને ઓળખવા તેમના મામાએ સી યુક્તિ કરી, એ યુક્તિ જણાવવાની છે। અથવાની અંદર લોકો તમને તમારા પરિવારના કોઈ સભ્ય સાથે સરખાવે તો તમને કેવું લાગે એ આપણે લખવાનું છે। તો જોઈએ કે જ્યારે લોકો મને મારા પરિવારના સભ્ય સાથે સરખાવે ત્યારે મને ખૂબ આનંદ અને ગૌરવ થાય છે। મને એવું લાગે છે કે હું મારા પરિવારનો જ એક અંશ છું અને મારામાં મારા વડીલોના સંસ્કારો કે લક્ષણ ઉતરી આવ્યા છે। ત્યારબાદ નીચેના પ્રશ્નોનો યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે સુતરાઉ કાપડ બનાવવા માટે કયા પાકને ઉગાડવામાં આવે છે? તો જવાબ આવશે કપાસ। બીજું છે કે તમે કયા તહેવારમાં ઊંધિયું અને જલેબી ખાશો? તો જવાબ રહેશે ઉત્તરાયણ। ત્રીજું છે કે તમે પાકની લણણી માટે કયું સાધન વાપરશો? તો જવાબ રહેશે દાતરડું। પ્રશ્ન ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન કે ફૂંક મારીને વગાડી શકાય તેવા સાધનોના નામ લખો। તો જવાબ જોઈએ તો વાંસળી, શરણાઈ, મોરલી, ભૂંગળ અને શંખ। બીજો પ્રશ્ન ગરમ ચા ખુલ્લી હવામાં રાખતા ઠંડી કેમ થાય છે? તો ગરમ ચામાંથી વરાળ સ્વરૂપે ગરમી બહાર હવામાં જાય છે। બહારની હવા ચા કરતાં ઠંડી હોવાથી ચા પોતાની ગરમી વાતાવરણમાં મુક્ત કરે છે અને ધીમે ધીમે ઠંડી થાય છે। ત્યારબાદ પ્રશ્ન 4 છે કે આપેલા નકશામાંથી નકશો જોવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે। તો એક વખત તમે અહીંયા ગુજરાતનો નકશો જોઈ લેશો। ત્યારબાદ પહેલો પ્રશ્ન જોઈએ કે ભાઈ ગુજરાતમાં કેટલા જિલ્લા આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો હાલમાં 34 જિલ્લા છે, પરંતુ આપણે પાઠ્યપુસ્તક આધારિત જોઈએ તો ગુજરાતમાં 33 જિલ્લા આવેલા છે। બીજું છે કે તમારા જિલ્લાના પાડોશી જિલ્લાના નામ લખો। તો મિત્રો તમારો જે જિલ્લો હોય એની આજુબાજુના જિલ્લાના નામ લખવાના છે। ઉદાહરણ તરીકે જો વડોદરા જિલ્લો તમારો હોય તો એની આજુબાજુ પાડોશી જિલ્લાની વાત કરીએ તો આણંદ છે, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આવશે। ત્રીજો પ્રશ્ન છે કે દરિયા કિનારો ધરાવતા જિલ્લાના નામ લખો। તો કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ વગેરે દરિયા કિનારો ધરાવતા જિલ્લા છે। ચોથો પ્રશ્ન કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી એ નર્મદા છે। પાંચમો પ્રશ્ન છે કે નર્મદા જિલ્લાની ઉત્તર દિશાએ કયા કયા જિલ્લા આવેલા છે? તો નર્મદા જિલ્લાની ઉત્તર દિશાએ વડોદરા અને છોટાઉદેપુર જેવા જિલ્લા આવેલા છે। ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના કે તમે 2 દિવસના પ્રવાસે જવાના હોય તો કઈ કઈ વસ્તુઓ સાથે લેશો? તો 6 વસ્તુના નામ લખવાના છે, જેમ કે ભાઈ પાણીની બોટલ, નાસ્તો, કપડાની જોડી, ટૂથબ્રશ, સાબુ, ફર્સ્ટ એડ બોક્સ એટલે કે દવાઓ અને ટોર્ચ। પ્રશ્ન 6
એમાં પહેલો પ્રશ્ન કે મેદાનમાં રમી શકાય તેવી રમતોના નામ લખો. તો મેદાનમાં રમી શકાય તેવી રમતોમાં કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ અને ફૂટબોલ. બીજો પ્રશ્ન છે કે તમે શાળામાં કઈ કઈ રમત રમો છો? તો અમે શાળામાં લંગડી, સંતાકુકડી, ખોખો અને દોડ જેવી રમતો રમીએ છીએ. એક રમતવીર બનવા માટે શું કરવું જોઈએ? એક રમતવીર બનવા માટે સખત મહેનત અને નિયમિત પ્રેક્ટિસ કરવી જોઈએ. પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને ખેલદિલીની ભાવના રાખવી જોઈએ. ત્યારબાદ 3-4 વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે સ્થળાંતર કરતા લોકોને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે? તો સ્થળાંતર કરતા લોકોને પડતી મુશ્કેલીઓની વાત કરીએ તો રહેઠાણની સમસ્યા છે, બાળકોના અભ્યાસ બગડે એ સમસ્યા છે, ખાવા પીવાની અગવડ અને નવા વિસ્તારમાં એડજસ્ટ થવાની તકલીફ જેવી મુશ્કેલીઓ પડે છે. અથવાની અંદર લોકો સ્થળાંતર કયા કયા કારણોસર કરે છે? તો રોજગારીની શોધમાં, પૂર કે દુષ્કાળ જેવી આપત્તિ વખતે, ડેમ બનવાને કારણે ગામ ખાલી કરવું પડે ત્યારે, અથવા નોકરીની અંદર બદલી થવાના કારણે. પ્રશ્ન 7 છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી નાખવાનો છે. તો પહેલાની અંદર પીવા એ શબ્દ છેકવાનો, બીજામાં કૃત્રિમ છેકવાનો, ત્રીજામાં ટેલિગ્રામ છેકવાનો છે. અને ત્યારબાદ સાચા વાક્ય બનશે કે ગટરના પાણીનો ઉપયોગ ખેતી કરવા માટે કરી શકાય. ભૂકંપ એક કુદરતી આપત્તિ છે અને ભૂકંપ માપવાના યંત્રને સિસ્મોગ્રાફ કહે છે. ત્યારબાદ અલગ પડતા શબ્દ પર આપણે ગોલો કરવાનો છે કે ભાઈ સાબુ, તેલ, નેલ કટર અને સૂડી. તો મિત્રો સાબુ, તેલ અને નેલ કટરનો ઉપયોગ આપણે આપણા સ્વાસ્થ્ય માટે કરીએ છીએ, એટલે કે શરીર માટે કરીએ છીએ. નાહવા માટે સાબુનો ઉપયોગ કરીએ છીએ, માથામાં તેલ નાખીએ છીએ, નખ કાપવા માટે આપણે નેલ કટરનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીંયા સૂડીનો ઉપયોગ તો કે ભાઈ સોપારી કાપવા માટે થાય છે, એટલે કે આપણા શરીર માટે આ સૂડીનો ઉપયોગ થતો નથી, એટલે સૂડી અલગ પડે છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યની અંદર આપણે જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે કે ધરતીકંપથી બચવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? તો ધરતીકંપ સમયે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં નીકળી જવું જોઈએ. જો બહાર ન જઈ શકાય તો મજબૂત ટેબલ નીચે બેસી જવું અને વીજળીના થાંભલાથી દૂર રહેવું. બીજો પ્રશ્ન છે કે તમારા ઘરની સાફ સફાઈ માટે તમે કયા કયા કામ કરો છો? તો કચરો પોતું કરવું, બારી બારણા સાફ કરવા, વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવવી અને ઝાડા કાઢવા. પ્રશ્ન 8મો છે. એમ પહેલો પ્રશ્ન કે વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો વૃક્ષો સિવાય જંગલમાં વિવિધ પશુ પક્ષીઓ હોય, જંગલી પ્રાણીઓ હોય, જીવજંતુઓ હોય, ઘાસ હોય, વેલા હોય, ઝરણા હોય, નદીઓ પણ હોય છે. ત્યારબાદ જંગલો બચાવવા માટે આપણે શું કરી શકાય? તો ભાઈ જંગલો બચાવવા માટે વૃક્ષો કાપવા પર આપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. વધુમાં વધુ નવા વૃક્ષો વાવવા જોઈએ. જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ અને લોકજાગૃતિ લાવવી જોઈએ. તો મિત્રો આ હતું ધોરણ 5ની અંદર પર્યાવરણ એટલે કે આસપાસ પેપરના સોલ્યુશન. આપણે નિહાળ્યું તો વિડીયો ચોક્કસથી ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. ધોરણ 5ની અંદર અભ્યાસ કરતા તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.